हेलो मित्रों, जो તમારો ફોન પણ હેંગ થતો હોય અને જો કોઈ પણ તમે યુટ્યુબ કે ગમે એ એપ્લિકેશન તમે ખોલો તો રાગે રાગે એપ્લિકેશન ખુલતી હોય અને બહુ ફોન હેંગ થતો હોય અને થોડોક જૂનો થઈ ગયો અને એના માટે હેંગ થતો હોય છે ફોન. તો આ વિડીયો જોયા પછી તમારો ફોન છે બિલકુલ હેંગ નહીં થાય. અને જો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક જરૂર કરી લેજો. અને આ વિડીયો છે એને તમે પૂરેપૂરો જોજો તો તમને સરખી રીતે સમજાશે. આ વિડીયો જોયા પછી તમારો ફોન એટલો ફાસ્ટ ચાલશે. હું જે 4-5 સેટિંગ કહીશ એ સેટિંગ તમે કરશો એટલે તમારો ફોન ફૂલ ચાલશે અને બિલકુલ પણ હેંગ નહીં થાય. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક જરૂર કરી લેજો. તો હવે આવી ગયા છે આપણે આપણી મોબાઈલની સ્ક્રીનમાં અને આમાં તમારા ફોનમાં તમારે ફોનનું સેટિંગ ગોતવાનું છે. તો આ મારા ફોનનું સેટિંગ છે તો આ સેટિંગમાં આપણે જતું રહેવાનું છે. સેટિંગમાં ગયા પછી તમારે નીચે જવાનું છે અને સાવ નીચે જઈને તમારે અબાઉટનું ઓપ્શન છે, અબાઉટ ફોન, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તમારે બિલકુલ નીચે જતું રહેવાનું છે અને બુલ્ડ નંબર એ ઓપ્શન પર તમારે જવાનું છે. અને જો તમને કદાચ એ ઓપ્શન અહીંયા તમને ના મળે તો તમારે અહીં સર્ચ કરવાનું છે. તો અહીંયા સર્ચ કરવાનું છે તો પણ તમને આ ઓપ્શન છે તમને મળી જશે. અને આ ઓપ્શન મળ્યા પછી તમારે આપણે જે આ બુલ્ડ નંબરનો ઓપ્શન છે એના પર તમારે 7 બાર આવી રીતે ક્લિક કરવાનું છે. 7 બાર ક્લિક કરશો એટલે ડેવલપર ઓપ્શન છે એ તમારા ફોનમાં ઓન થઈ જશે. એ ઓન થયા પછી તમારે શું કરવાનું છે, પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે. અને અહીંયા તમે જોશો એટલે ડેવલપર ઓપ્શન છે એ અહીંયા તમને સિસ્ટમમાં દેખાય છે. તો અહીંયા શું બહાર નીકળો છો બિલકુલ. તો અહીંયા સિસ્ટમનું ઓપ્શન છે તો તમને અહીંયા સિસ્ટમનું ઓપ્શન તમને નીચે મળી જશે. અને એના પર જ્યારે ક્લિક તમે કરશો ત્યારે અહીંયા તમને નીચે ડેવલપર ઓપ્શન એના પર એ ઓપ્શન મળી જશે. અને જો કદાચ એ આવી રીતે ના મળે ઓપ્શન તો તમારે અહીંયા સર્ચ કરવાનું છે ડેવલપર. તો જોઈ શકો છો મેં સર્ચ કરી દીધું છે ડેવલપર ઓપ્શન. તો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. જો તમને કદાચ ના મળે તો તમારે સર્ચ કરી દેવાનું છે. તો એ ઓપ્શનમાં તમારે બિલકુલ આવી રીતે નીચે જતું રહેવાનું છે. હું જેટલો નીચે જાઉં એટલે એ રીતે તમારે નીચે જતું રહેવાનું છે. તો હજે બિલકુલ નીચે જવાનું છે. તો અહીંયા વિન્ડો એનિમેશન સ્કેલ એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા 1x પર અહીંયા ટીક લગાવેલું હોય છે. તમારે અહીંયા 5x પર ટીક લગાવી દેવાનું છે. અને 5x પર ટીક લગાવ્યા પછી અહીંયા નીચેનું છે ઓપ્શન એના પર પણ તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયા પણ તમારે 5x પર ટીક લગાવી દેવાનું છે આવી રીતે. પછી અહીંયા એક બીજું રહ્યું તો આની પર પણ તમારે 5xનું ટીક લગાવી દેવાનું છે. એટલું સેટિંગ કર્યા પછી તમારે બિલકુલ બહાર નીકળી જવાનું છે. પછી બહાર તમારે નીકળ્યા પછી તમારે આ ક્રોમનું ઓપ્શન છે. તમે જોઈ શકો ક્રોમનું ઓપ્શન છે બધા એન્ડ્રોઈડ ફોનમાં હોય છે. તો એના પર તમારે એક ધારી આંગળી રાખવાની છે. અને એના પછી જે આ ટીક છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ટીક કર્યા પછી તમારે સ્ટોરેજ કેશ એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. સ્ટોરેજ કેશ પર ક્લિક કર્યા પછી આપણે ક્લેમ કેશ એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે જેટલા આ ક્રોમમાં વાયરસ હશે એ બધા નીકળી જશે. અને એના પછી તમારે અહીંથી પણ બહાર નીકળી જવાનું છે. પછી તમારે જવાનું છે અહીંયા પ્લે સ્ટોરમાં તમે જશો એટલે આવી રીતે ઇન્ટરફેસ આવશે. અને એના પછી તમારે જે લોગો છે ઉપર એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તમારે નીચે જવાનું છે અને સેટિંગનું ઓપ્શન તમને મળી જશે. એ સેટિંગ પર ક્લિક કરી દેવાનું છે. સેટિંગ પર ક્લિક કર્યા પછી આની પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર તમે ક્લિક કરશો એટલે આપણે ઓટો અપડેટ એપ એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ઓટો અપડેટ પર ક્લિક કર્યા પછી તમારું ટીક અહીંયા લઈ ગયેલું હોય છે તો અહીંથી હટાવીને તમારે નીચેનું ઓપ્શન છે તો એના પર તમારે ટીક લગાવી દેવાનું છે આવી રીતે. બસ આ પણ સેટિંગ તમારે કરી લેવાનું છે. અને હવે એક છેલ્લું સેટિંગ રહ્યું એ તમારે કરવાનું છે. તો તમારા ફોનમાં જેટલી એપ્લિકેશન હોય તેના પર તમારે આવી રીતે એક ધારી આંગળી રાખવાની છે. એટલે આ એપ ઇન્ફો એનું ઓપ્શન આવી જશે. તો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા સ્ટોરેજ કેશ એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા ક્લીન કેશ એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. બસ બધી એપોને તમારે આવી રીતે કરી દેવાનું છે. એટલે તમારો ફોન એકદમ ફાસ્ટ ચાલશે અને બિલકુલ પણ ફોન તમારો હેંગ નહીં થાય એ મારી તરફથી ગેરંટી છે. અને જો આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક જરૂર કરી લેજો.